અહીંયા મમ્મી કાંઈક જૂની ટેકનિકથી કરે છે. ગાજર આ જે ગાજર છે ને એ બાફવાનું કામ કર્યું છે. આ અંદર શું કર્યું છે મમ્મી? માળો મૂક્યો છે એમ કે માળો ચકલીનો ને એવો પાંદડાનો માળો છે. આવી આવી રીતના માળો બનાવી કંઈક અને એમાં ગાજર નહીં ખાતા જે એને ભડકો કર્યો હતો ને હવે બધા બફાઈ ગયા એટલે કાઢી લીધા છે. અને અમારું છોકરું જો છોકરું શું કરસ? હા છોકરો છે ને પડી હોતે જાય પાછો સાયકલ લાગતો લાગતો ખેલ કરે ખેલ. ચપ્પલ તો કોઈ દી પહેર્યા જ ન હોય. ચપ્પલ પહેરી આવ જા. શું શું ઈ હું લઈ આવીશ તો ચપ્પલ પહેરશે એવી એને માનતા છે. એવું છે તારે? હે આ શું છે તાર પાસે હાથમાં? આ તારા હાથમાં શું છે? કેવી દોરી? લટકાવાની દોરી છે. રોજ બપોરે આ ટાઈમે ગોતે, એનો ફિક્સ ટાઈમ છે. બપોરે 12:30 થાય ને એટલે એ લટકાવાની દોરી ગોતે અને એનાથી મને બાંધે છે. જો પછી શું કરીશ? પછી રોવ? અહીંયા હાથે બાંધી છે, હવે અહીંયા બાંધે છે. ઓકે એવું કરવાનું તો જ પપુડી દે. તો જ પપુડી દે. હા તો જ ઈ પપુડી દેશે. પપુડી મતલબ ઓલું આવે ને વગાડવાનું ઉત્તરાયણમાં ઈ. હાલો ઉપર કરી અમે એને સ્કીમ આપી, ઈ અમને આપે. હાલ ક્યાં આલું પણ ક્યાં આલું? હાલો યાર બોલે દેવા ક્યાં? યાર બોલે ફિયાની ઘરે. આવી રીતે આપણે ફિયાની ઘરે જાહું. હે આવી રીતે આપણે ફિયાની ઘરે જાહું. હવે મારે જવું છે અંદર, કચરો વાળવો છે, પોતું કરવું છે. આપ યાર બોલે. મમ્મી શું મમ્મી કહો તો? પગને કાપી નાખી દેવો છે. મમ્મી એમ કે છે મને પગ, એને પગ દુખે છે ને તો પગ કાપી ઈ કે પગ કાપી નાખી દઉં તો મને એમ થાય ને કે પગ તો નથી દુખતો એમ. તો પણ તમે હાલો જ કેવી રીતે? અહીંયા 11નું ફરાળ થઈ ગયું છે. ફરાળમાં આજે ઢોકળા બનાવ્યા હતા, નવીન વસ્તુ દર 11 ઈ તમને નહીં ભાવી હોય પણ હાલે. મુઠિયા ઢોકળા નો હાલે, ઓલા હોય ને તો હાલે. એટલે એક્સપેરિમેન્ટમાં અમુક કરવા જેવા હોય ને અમુક ન કરવા જેવા હોય, એટલે બતાવવા જેવું બહુ ન. એટલે મેં તમને પહેલા જ કીધું હતું કે તમે થોડાક પહેલા ટેસ્ટ કરો, તમને નહીં જ ભાવે. મેં ફિનિશ કરી નાખ્યા, કારણ કે નકર વળી પાછા હાઈ જેમ ખૂટવાળા માટે ખાવા પડે ને. થોડાક તો તમને નો આપત કઈ? કાંઈ વાંધો નહીં. હા તમને નો આપત. મને ન આપત પણ હું તોય ખાઈ લીધા. એ અમે અમારા માટે એક્સપેરિમેન્ટ કર્યા હતા. ઓકે કાંઈ વાંધો નહીં, મજા આવી. એક ટાણું નીકળી ગયું. હા એમ બસ ઈ ખાઈ લેવાનું હોય, એમ ન કહેવાય મને આ નથી ભાવતું. બહુ મજા આવી, બહુ મજા આવી. ખોડાઈને તો કઈ ખાવાનું ન છેલ્લે મળતું શેકેલા દાણાને બિચારાને. ગોળ ખાધો ને એમાં તો અતિ આનંદ આવી ગયો. તો તમારા હાટું તો ઈ જ કરી નાખવાની જરૂર હતી. કરવાની ક્યાં જરૂર છે? દાણા તો પડ્યા જ છે. શેકેલા ગોળ તો હોય જ. દાણા, શેકેલા દાણા ને ગોળ જ તમને ફરાળમાં દઈ દેવાનું. મજા આવે મને, એના જેવી મજા આવે કઈ મને. નાથીમાં તડકે હાંધા તપાવવા બેસી ગયા છે. હાંધા દુખતા હોય ને થોડા ઘણા, એને ચિકન ગુનિયાની મને અસર હતી, વાંધો નથી. ચાલો થેન્ક યુ થોડુંક કન્ટેન્ટ રેકોર્ડ કરવા બદલ. આને આવું કંઈક કંઈક મળી જ જાય. સાયકલ ઊંધી નાખીને રિપેરિંગ કામ ચાલુ જ હોય, ગેરેજ બનાવી નાખ્યું છે. હું પ્રોબ્લેમ થયો એમાં, કેમ ઊંધી નાખી? ને દોરી તો ગમે ત્યાં ગમે ત્યારે કઢવે. રોજ બપોર વચારે ઉપર નાખી દીધી હોય ને ત્યાંથી કઢવે. કે દોરી ક્યાં ગઈ મારી, ગોતી દેવી પડે, નકર રાડો રાઈડ થાય. પાછો એ નાખી દે ક્યાંક ને ક્યાંક ને આપણે ગોતતા રાખવાની. ચાલો સકરિયા બતાવી દીધા. પછીની જો આ ઝાડવાના પાંદડા ને એ બધું રાખ્યું છે અહીંયા. જામફળીના પાંદડા આમાં નહીં ખાતા. તો મને એમ છે સકરિયામાં જામફળીનો ટેસ્ટ આવશે કે શું,
એ તો ટેસ્ટ કરીએ ત્યારે જ ખબર પડશે. હમણાં જઈએ અને ટેસ્ટ કરીને બતાવીએ તમને. તો ચાલો બધાને ઘણા દિવસો પછી જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને જય સ્વામિનારાયણ. ફરી પાછું આજના દિવસના વિડીયોમાં બધાનું સ્વાગત છે. 11નો દિવસ છે અને તમે જેમ જોયું એમ થોડું ઘણું સકરિયાના શેકવાનું કામકાજ, બાફવાનું ને એ બધું થઈ ગયું ને ફરાળ થઈ ગયું બપોરનું ને પછીનો સમયમાં થોડું ઘણું જે કાંઈ કન્ટેન્ટ રેકોર્ડ થાય એ તમને બતાવશું. હવે થોડી ઘણી આ 2-3 દિવસની વાતો તમારી સાથે શેર કરી દીધી. તો સોમનાથ ગયા પછીનો આ પહેલો વિડીયો છે. તો સોમનાથ ગયા પછી તરત આવી ગયા ને બીજા જ દિવસે અચાનક મારો કઝિનભાઈ જે તમને વિડીયોમાં જોયો હશે એને વળી કોલ આવી ગયો. સર્જરીમાં સ્મીમેરમાં સુરત એડમિશન મળેલું જ છે, પણ હવે એ લોકો એવું કે હવે હાજર થવાનું છે. હાજર થવાનું છે એવું કહેવાવાળા તો એના જે સિનિયર હતા એ હતો, એનો કોલ આવ્યો એટલે આ ભાઈ પછી બીજા દિવસે ગયા ત્યાં જઈને એવી ખબર પડી કે ત્યાં તો કંઈ એવું કમ્પલસરી નથી. હજી ત્રીજી વખત પાછું એડમિશન પ્રક્રિયા પૂરી થાય ને બીજી જગ્યાએ મળે તો ત્યાં હાજર થાય તોય ચાલે એવું છે. એટલે ધર્મનો ધક્કો મફતનો ખાઈને આવ્યા. સવારમાં રાતે નીકળ્યા હતા, સવારે 7 વાગે નીકળ્યા, પહોંચ્યા 1 વાગે ત્યાંથી બેઠા તો ડાયરેક્ટ રાજકોટ આવવા માટે કાંઈ મળે નહીં એટલે બરોડા સુધી પહોંચ્યા. ને બરોડાથી પછી ડાયરેક્ટ અમદાવાદ ગયા ને અમદાવાદથી પછી ઘરે આવ્યા રાજકોટ. એટલે લગભગ સવારના બપોરના 1 નીકળ્યા હતા, સાંજના 1 રાતના 1 પહોંચ્યા. તો આવી બધું રહ્યું આ 2-3 દિવસમાં. તો આવી બધી વાતો છે. બાકી તો રૂટીનલી બધું ચાલતું હોય ને થોડો ઘણો ટાઈમના અભાવે હમણાં વિડીયો નહોતા આવતા. હવે ફરી પાછું કંઈક આવી રીતે કન્ટેન્ટ બનાવીને નાખતો રહીશ. વચ્ચે બ્રેક બી જરૂરી હોય ને ક્યારેક. મગજને થોડોક આરામ આપવો પડે ને. હા, અને આની એડમિશન માટેનો ફોન આવ્યો હતો તો ન્યાય ગયા હતા. ભાઈ ઘરેથી તો પહેલાં તો એમ જ કહેતો હતો કે મારે જવું જ નથી, પછી પરાયણે ગમે એમ કરીને લઈ ગયા ને પછી ત્યાં ટીચર પૂછતા હતા પણ બહુ કાંઈ બોલતો નહોતો, ધીમા અવાજે બોલતો હતો. પછી લખવાનું કીધું તો લખ્યું ખરા થોડું ઘણું, નથી આવડતું. રોવા જેવો થઈ ગયો તો વાંધો ન આવ્યો. હવે સ્કૂલે જવાનું થાય ત્યારે જોઈ શું થાય છે ને હાલે. હવે તો તમે આ જામફળીના પાંદડામાં બાફા તો આમાં જામફળીનો ટેસ્ટ આવશે? જામફળનો નો આવે? નો. ઓકે, ઝાડવું જોઈએ એટલે એમાં બાફા. ખાધા પછી એમ નહીં, ખાધા પછી જવું નહીં પડે ને તરત. આમાં તો એવું થાય છે ને, એનું ધ્યાન રાખવું પડે. તરત જવાનું ચાલુ થઈ જાય. પણ હવે એ ખાધા પહેલાં કેમ ખબર જવું પડશે કે નહીં? એકવાર ટ્રાય તો મારવી પડે ને. ખાઈ જોઈએ, જો જવું પડે તો પછી બીજી વાર બાફો તો અહીં થોડુંક સંભાળીને ખાવું પડે ને. કેમ ચોપડી હાથમાં લઈને બેસી ગયા છો? એકાદશી રહ્યા છે ને, હા, તો એની એકાદશી વ્રત કથાઓનું મહાત્મ્ય છે ને સાંભળવાનું. ઓકે, બરાબર. ચાલો વાર્તા સાંભળી લઈ. 10 ઇન્દ્રિયો અને 11મું મન. એ 11 હોય ને. હાલો મૂકી દીધી. હાલો બસ. કઈ એકાદશી છે? પુત્રદા એકાદશી. સરસ, મને નહોતી ખબર. રહી નાખીએ કઈ એકાદશી શું એમાં આવે ને કઈ ખ્યાલ બહુ ન હોય એટલે તમને બિહાડી સંભળાવવું પડે. હા, પણ એટલે તો હું બેસી ગયો. હવે કરો ચાલુ. વચ્ચે ઝરમરિયા હમણાં ઓલો બોલાવે છે. ના પેલા સાંભળી લઈ, આવશે અહીંયા કામે છે. ચાલો, પુત્રદા એકાદશીનું મહત્વ સમજી લીધું. હવે એનું હતું એવું કે પહેલાંના જમાનામાં એક રાજાને પુત્ર નહોતો એટલે એનો વંશ ચાલે નહીં, એટલે એટલા માટે દેવતાઓ પાસે ને એના પાસે વરદાન માંગ્યું ને એવું કર્યું. એટલે દેવતાએ કીધું કે પુત્રદા એકાદશીનું વ્રત કરો તો પુત્રનો જન્મ થાય. એટલે થયું એવું. બસ, તો આવું ટૂંકમાં તમને કહી દીધું. સમયનો અભાવ હોય ને બધાને, એટલે ઓછા સમયમાં વધારે માહિતી આપી દીધી બસ. અને ઉત્તરાયણ નજીક આવી રહી છે તો આ વખતે લગભગ 3 કે 4 દિવસની મોટાભાગના ઘણા લોકોને રજાઓ છે. તો અલગ જગ્યાએ ફરવા જવાના પ્લાન પણ બધાયના થઈ ગયા હશે. અને ઘણા લોકો ફરવા જવાના હશે તો એ બધાને હેપી જર્ની ને હેરાન ન થાવ એવી શુભેચ્છાઓ. કારણ કે ટ્રાફિક બધી જગ્યાએ ફૂલ હશે. તો બસ આવું છે અલગ જગ્યાએ. હવે પતંગ ઉડાડવાનો રસ લોકોમાં ઘણો ઓછો થઈ જાય છે, ક્રેઝ ઓછો થઈ જાય છે. જે યંગસ્ટર હોય 8 વર્ષથી 20 વર્ષ સુધીના, એ લોકોમાં થોડોક હોય રસ. એમાં પણ અમુક લોકો તો ફરવામાં જતા હોય, બાકી એ લોકોને રસ હોય ઉડાડવાનો. બાકી બધાય તો ફરવામાં ને એમાં રસ હોય. એટલે એમાં પાછી આ રજાઓ એકસાથે મળી જાય છે. શનિવારથી પછી રવિવાર ને સોમવાર વચ્ચે એક દિવસ ચાલુ રહે એટલે સોમવારની રજા પાડી નહીં માણસો.
નીકળી જાય તો પાછું મિની વેકેશન જેવું થઈ જાય 3-4 દિવસ માટે. તો આવું છે. અમે ક્યાંય નથી જવાના, આપણે તો અહીંયા જ છીએ લગભગ. અને જવાનું હશે તો એક ટકમાં આવી જાય એવી જ રીતનો અમારો પ્લાન હોય. બહુ લાંબુ અમારે ખેંચી ન શકાય, બાળકો ન ખેંચે એટલે એવું બધું હોય. ચાલો તો આજનો વિડીયો લગભગ આટલો જ રાખશું. વ્યસ્ત રહો, મસ્ત રહો અને સાથે તંદુરસ્ત રહો. ફરી પાછા મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. મોબાઈલના કેમેરાને થોડોક આરામ આપીએ. માણસ જન્મો ત્યારથી શ્વાસ લે છે પણ કોઈ દિવસ થાકે નહીં. પણ હમણાં એમ કહેવામાં આવે 1/2 કલાક માટે પ્રાણાયામ કરો તો તરત થાકી જાય. કારણ કે જન્મ ત્યારથી શ્વાસ પ્રભુ લેવડાવે છે અને એમાં આપણે આપણી મહેનતથી લેવા જાય ને એટલે તરત થાકી જાય. એટલે મેં કર્યું ને હું કર્યું ને આવું બધું મનમાં રાખીએ ને તો થાકી જવાય. એટલે એ બધું પ્રભુ કરાવે છે એવું મનમાં રાખીએ તો હળવા ફૂલ જેવા રહી શકીએ.